નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણું ફોકસ એક એવી જગ્યા પર છે જે 4000 વર્ષ પહેલાં એક ગ્લોબલ હબ હતું. હા, આપણે વાત કરી રહ્યા છીએ સિંધુ ખીણની સભ્યતાના દરિયાઈ પ્રવેશદ્વાર એટલે કે લોથલ વિશે. આ કોઈ મામૂલી જગ્યા નથી, પણ અદ્ભુત એન્જિનિયરિંગ અને વૈશ્વિક વેપારનું એક એવું જીવંત ઉદાહરણ છે જે આજે પણ આશ્ચર્યચકિત કરી દે છે. તો સીધા જ વિષય પર આવીએ. જરા કલ્પના કરો, હજારો વર્ષો પહેલાં આખી દુનિયામાંથી આવતા વિશાળ જહાજો ગુજરાતના એક એવા સ્થળે લાંગડતા હતા જે આજે સાવ શાંત અને સામાન્ય ગામડું છે. છે ને રોમાંચક? એ સમયે આ સ્થળ પર કેવો ધમધમાટ હશે અને કેટલી મોટી વૈશ્વિક ગતિવિધિઓ થતી હશે એનો અંદાજ લગાવવો પણ રસપ્રદ છે. આજે આપણે આખી વાતને ડિટેલમાં સમજવા માટે આ 5 મુખ્ય બાબતો પર નજર કરીશું. લોથલનું પ્રાચીન બંદર તરીકેનું મહત્વ, તેનું ભૌગોલિક સ્થાન અને શોધ, તેની અદ્ભુત નગરરચના, ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર તરીકેની તેની ભૂમિકા અને છેલ્લે ત્યાંથી મળેલા કેટલાક ખૂબ જ અગત્યના પુરાતત્વીય અવશેષો. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. લોથલ, પ્રાચીન વિશ્વનું બંદર. અહીં સૌથી મોટો અને મહત્વનો મુદ્દો છે આ ડોકયાર્ડ. ડોકયાર્ડ એટલે કે વહાણ લાંગરવાની ગોદી અથવા એક એવું કૃત્રિમ બંદર જ્યાં જહાજો બનાવવામાં આવે, સમારકામ થાય અથવા લાંગરવામાં આવે. હવે સૌથી મોટી વાત એ છે કે આખા વિશ્વનું સૌથી પ્રાચીન કૃત્રિમ બંદર આપણને હડપ્પીય સંસ્કૃતિના આ લોથલ શહેરમાંથી મળ્યું છે. 4000 વર્ષ પહેલાં આવું વિશાળ કૃત્રિમ બંદર બનાવવું એ તેમના એન્જિનિયરિંગ લેવલનો સીધો અને સચોટ પુરાવો છે. અને આ ખાલી કોઈ નાની મોટી સ્થાનિક લેવડ-દેવડ ન હતી. લોથલ ખરા અર્થમાં એક ગ્લોબલ ગેટવે હતું. તેણે પ્રાચીન ગુજરાતને સીધું પશ્ચિમ એશિયા એટલે કે છેક મેસોપોટેમિયા સાથે જોડી દીધું હતું. એટલું જ નહીં, ઇજિપ્ત જેવા વિશાળ સામ્રાજ્યો સાથે પણ તેમના દરિયાઈ વેપારના માર્ગો જોડાયેલા હતા. આ બતાવે છે કે તે સમયે લોથલનું ઇન્ટરનેશનલ માર્કેટમાં કેટલું મોટું નામ હશે. હવે આગળ વધીએ આપણા બીજા મુદ્દા પર. આ જગ્યાનું ચોક્કસ ભૌગોલિક સ્થાન અને તેની શોધ વિશે. ખાસ કરીને જો આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આ ફેક્ટ્સ બહુ જ અગત્યના છે. લોથલ અત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે આવેલું છે. પ્રાચીન સમયમાં તે ભોગાવો નદીના કિનારે વસેલું હતું. હજારો વર્ષો સુધી આ ઐતિહાસિક ખજાનો જમીન નીચે દટાયેલો રહ્યો, પણ ફાઇનલી ઈસવીસન 1954માં પ્રખ્યાત પુરાતત્વશાસ્ત્રી S.R. રાવે તેની શોધ કરી અને ઉત્ખનન શરૂ કરાવ્યું. આખી ટાઈમલાઈન અહીં એકદમ ક્લિયર થઈ જાય છે. હવે ગ્લોબલ ટ્રેડથી થોડા અંદર આવીએ અને શહેરની વાત કરીએ. આપણો ત્રીજો મુદ્દો છે નગર રચના અને સ્થાપત્ય. હવે જુઓ, આ સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. સામાન્ય રીતે એ વખતના પ્રાચીન શહેરોમાં રસ્તાઓ આડાવડા હતા અને મકાનોના દરવાજા સીધા ધૂળવાળા વ્યસ્ત મુખ્ય રસ્તાઓ પર ખુલતા. પણ લોથલનું પ્લાનિંગ જુઓ, રસ્તાઓ એકબીજાને કાટખૂણે છેદતા હતા. પરફેક્ટ ગ્રીડ સિસ્ટમ, ડ્રેનેજ સિસ્ટમ પણ એકદમ હાઈટેક. અને સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક એ છે કે મકાનોના દરવાજા મુખ્ય રસ્તાને બદલે અંદરની શાંત શેરીઓમાં ખુલતા હતા. સલામતી અને ટ્રાફિકના અવાજથી બચવા માટેનું આ અદ્ભુત આયોજન બતાવે છે કે તેઓ કેટલા મોડર્ન હતા. રહેઠાણની વાત થઈ, હવે વાત કરીએ ત્યાંના કામકાજની. આપણો ચોથો મુદ્દો છે ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર. આંખો બંધ કરીને જરા એક દ્રશ્ય વિચારો. એક મોટી ધમધમતી ફેક્ટરી જ્યાં કારીગરો અથાક મહેનત કરી રહ્યા છે. ઉત્ખનનમાં અહીંથી મણકા બનાવવાની એક વિશાળ ફેક્ટરી મળી છે. આ કારીગરો કિંમતી પથ્થરોને એકદમ બારીકીથી કોતરીને એમાંથી સુંદર મણકા બનાવતા હતા. અને આ કોઈ લોકલ માર્કેટ માટે નહોતું બનતું હો. આ મણકા ગ્લોબલ એક્સપોર્ટ માટે તૈયાર થતી લક્ઝરી આઇટમ્સ હતી જે દુનિયાના ખૂણે ખૂણે પહોંચતી હતી. અને હવે સૌથી છેલ્લે ઝૂમ ઇન કરીને જોઈએ કે ત્યાંથી આપણને બીજું શું શું મળ્યું છે. મુદ્દો 5, મહત્વના પુરાતત્વીય અવશેષો. અહીં જે લિસ્ટ છે ને એ પરીક્ષાઓમાં વારંવાર પૂછાતું હોય છે. આ બધી વસ્તુઓ આપણને એ સમયના લોકોના રોજિંદા ધાર્મિક અને સામાજિક જીવનનો સીધો પરિચય કરાવે છે. જેમ કે ત્યાંથી અગ્નિકુંડ મળ્યો છે જે ધાર્મિક વિધિઓનો પુરાવો છે. હાથીદાંતની ફૂટપટ્ટી બતાવે છે કે એમની માપન પદ્ધતિ કેટલી પરફેક્ટ હશે. ટાઈમપાસ અને મનોરંજન માટે ચેસ જેવી રમત અને પકવેલી માટીના રમકડા પણ મળ્યા છે. અને હા, એક સૌથી આશ્ચર્યજનક વસ્તુ મળી છે, યુગ્મ શબદહન, જેમાં સ્ત્રી અને પુરુષના મૃતદેહોને એકસાથે દફનાવવામાં આવ્યા હતા.
આ તેમના કોઈ ખાસ સામાજિક રિવાજ તરફ ઇશારો કરે છે. હવે આટલું બધું ડેવલપમેન્ટ, ફેક્ટરીઓ અને ઇન્ટરનેશનલ ટ્રેડ જોઈ લીધા પછી મનમાં એક બહુ જ બેઝિક સવાલ થવો સ્વાભાવિક છે કે આટલી હાઈ પ્રોફાઇલ સભ્યતાના લોકો ખાતા શું હશે? આ સવાલ આપણને સીધા તેમની ખેતી અને આહાર તરફ લઈ જાય છે. અને તેનો સૌથી મોટો પુરાવો છે ચોખા, એટલે કે ડાંગર. આખી હડપ્ય સંસ્કૃતિમાં ડાંગરની ખેતીના સૌપ્રથમ પુરાવા આપણને અહીંથી જ મળ્યા છે. આ ચોખાના અવશેષો ખાસ કરીને લોથલમાંથી મળ્યા છે અને સાથે જ ગુજરાતની જ બીજી સાઈડ રંગપુરમાંથી પણ મળ્યા છે. આખી સિંધુ ખીણની સભ્યતાના એગ્રીકલ્ચરલ સેક્ટરમાં આ ખરેખર બહુ મોટો માઇલસ્ટોન છે. આજના આ એક્સપ્લેનરના અંતે એક વિચારવા જેવી વાત સામે આવે છે. ઇતિહાસ આપણને સાફ બતાવે છે કે 4000 વર્ષ પહેલાં પણ એક એવી સભ્યતા હતી જેનું ટાઉન પ્લાનિંગ અને ગ્લોબલ ટ્રેડ આજના મોડર્ન સિટીઝને પણ સીધી ટક્કર આપે એવું હતું. આ જાણીને ક્યારેક આપણા આધુનિક હોવાના અહંકારને ચોક્કસ ઠેસ પહોંચે છે. જો એ જમાનામાં આટલી જોરદાર સમજ અને વ્યવસ્થા હતી તો વિચાર કરો, આ પૃથ્વીના પેટાળમાં હજુ બીજા કેવા અદ્ભુત રહસ્યો અને પ્રાચીન અજાયબીઓ શોધવાની બાકી હશે? આ સવાલ જબરદસ્ત ક્યુરિયોસિટી જગાડે છે, ખરું ને? આ અદ્ભુત સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.